ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, એમાં પાઠ 3 મુઘલ સામ્રાજ્ય. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ મુઘલ સામ્રાજ્યની રાજ્ય સ્થાપના ક્યારે થઈ, બરાબર, તેના શાસકો કયા કયા છે, તેની રાજ્ય વ્યવસ્થા શું હતી, એની સંસ્કૃતિ શું હતી, એ વિશે આપણે આ પાઠમાં સમજવાનું છે અને જાણવાનું છે. જો તમે હવે હું વાંચીશ અને સમજાવીશ, તમે એને ધ્યાનપૂર્વક સાંભળો. તમે તાજમહેલ જોયો છે? દિલ્હીનો લાલ કિલ્લો, ફતેહપુર સિક્રીનો બુલંદ દરવાજો, આ બધા સ્થાપત્યો મુઘલ શાસકોએ બંધાવ્યા હતા. બધું કોણે બંધાવ્યું હતું? મુઘલ શાસકો, એટલે કે જેના રાજા હતા. બરાબર, મુઘલના રાજા હતા. મુઘલ શાસનની સ્થાપના પહેલાં સલ્તનત યુગનું શાસન હતું. ઉપરાંત કેટલા રાજપૂત રાજ્ય પણ હતા. બરાબર, એના પહેલાં સલ્તનત યુગનું શાસન હતું અને એમાં રાજપૂત રાજ્ય પણ હતા. મુઘલ સલ્તનતની સ્થાપના, જો ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી હતી. કોણે કરી હતી અને ક્યારે કરી હતી? આ પ્રશ્ન થાય. તો મુઘલ સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ ભારતમાં અને કયા વર્ષમાં? તો ઈસવીસન 1526માં બાબરે એની સ્થાપના કરી હતી. તેનું મૂળ નામ ઝહરુદ્દીન મુહમ્મદ બાબર હતું. જો આમાંથી એ પ્રશ્ન નીકળે કે બાબરનું પૂરું નામ શું હતું, તો ઝહરુદ્દીન મુહમ્મદ બાબર હતું. ઓળખવા બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું. 20મી એપ્રિલ 1526 જેણે પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. 20મી એપ્રિલ 1526ને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો. બાબરે કોને તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. હવે જો મુઘલના શાસકો, મુઘલ શાસકોમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. બાબરે ક્યાં સુધી શાસન કર્યું? જો ઈસવીસન 1526થી લઈને 1530 સુધી. બાબર કુશાગ્ર, બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર, પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો. બરાબર, તેણે તેની આત્મકથા બાબરનામા લખી હતી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે. બીજો છે હુમાયુ. મુઘલ શાસકમાં બીજું નામ કોનું છે? હુમાયુ. તેણે ઈસવીસન 1530થી લઈને ઈસવીસન 1540 સુધી, પછી ઈસવીસન 1555થી લઈને ઈસવીસન 1556 સુધી એણે શાસન કર્યું. હુમાયુ ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર બેઠો. હુમાયુનો અર્થ નસીબદાર છે, પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરજહાં શાહ સાથે યુદ્ધમાં ઈસવીસન 1540માં કન્નૌજના યુદ્ધમાં શેરજહાંએ હુમાયુને હરાવી. શેરજહાંએ કોને? હુમાયુને હરાવી દીધો હતો. તેણે ભારતની બહાર કાઢી નાખ્યો. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો. હવે એણે હરાવી દીધો એટલે એ બાદશાહ તેની જતી રહી, એટલે બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો. પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચડી આવ્યો. ઈરાનના શહેનશાહની મદદથી ઈસવીસન 1545માં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા. તેમજ ઈસવીસન 1555માં ભારત પર પુનઃ પોતાની સ્થાપના કરી. બરાબર, પાછો તે 1555માં આવ્યો. હુમાયુ તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. તેણે દિલ્હી પાસે દિનપનાહ નગર વસાવ્યું હતું. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઉતરતા પડી જવાથી તેનું અવસાન થયું. હવે જો હુમાયુનું અવસાન કેવી રીતે થયું? તો એ જ્યારે સાંજના ટાઈમે વાંચનાલયમાંથી જ્યારે ઝડપથી પગથિયાં ઉતરી રહ્યો હતો ત્યારે તે પડી ગયો, જેને કારણે તેનું અવસાન એટલે કે મૃત્યુ પામ્યું. હવે શેરશાહ સૂરી, એણે શાસન ક્યાંથી ક્યાં સુધી કર્યું? તો 1540થી લઈને ઈસવીસન 1545 સુધી. શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ ફરીદ ખાં હતું. હુમાયુને હરાવી
ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. બરાબર, તે સુધારવાદી અને ન્યાયપ્રિય યાની ન્યાય કરનાર શાસક હતો. ડાકુ લૂંટેરાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. બરાબર, એના સમયમાં એમ કે એણે ડાકુ લૂંટેરાઓને વધારે બહાર ન પડવા દીધા અને એમણે જેથી લોકો શાંતિથી રહી શકે. નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. તેણે વેપારીઓને યાત્રાઓ માટે ધર્મશાળાઓ બંધાવી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. વિશાળ સેના નિર્મિત કરી હતી. તેણે એક મહાન રાજ્યમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલ છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આણે કેટલા બધા સુધારા કર્યા. બરાબર, તો શેરશાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા. બરાબર, તોપોનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુ પછી તેમના જેવા કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. પરિણામે ઈસવીસન 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવી પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. હવે જો અકબર છે, અકબરે ક્યાં સુધી સ્થાપના કરી? તો ઈસવીસન 1556થી લઈને 1605 સુધી અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. બરાબર, તેમનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘેર થયો હતો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો. 14 વર્ષની ઉંમરમાં તે દિલ્હીનો બાદશાહ બને. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું, જેમાં અકબરનો વિજય થયો. બરાબર, અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા પર રાજ્ય સ્થાપિત કર્યું હતું. જો એણે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગના પર રાજ્ય સ્થાપિત કર્યું. અકબર અને મેવાડના રાણા પ્રતાપે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કર્યું હતું. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી. બરાબર, રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેણે રાજપૂતોની સેનામાં ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. રાજપૂતોની એમણે નિમણૂક કરી હતી. રાજપૂતોને પણ પોતાની વીરતા અને સાહસથી અકબરે ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. રાજપૂતોએ પણ પાછા ના ફર્યા. એમણે પણ પોતાના સાહસથી અને વીરતાથી અકબરને પણ યુદ્ધમાં, બરાબર, ભારત પર વિજય માટે બહુ મદદ કરી. અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા ધર્મના ઉત્તમ તત્વોને એકઠા કરીને દીને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. બરાબર, તેણે રામાયણ, મહાભારત, અર્થવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો. જો આ જુદા જુદા ધર્મોના ગ્રંથ છે એ બધાનો એણે અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો. અકબર સમાજ સુધારક પણ હતો. તે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કરતો. બરાબર, નાનપણમાં લગ્ન કરવા, સતી પ્રથા, આનો તે શું કરતો હતો? વિરોધ કરતો હતો. તેણે યાત્રા વેરો નાબૂદ કર્યો હતો અને બળજબરીપૂર્વક ધર્માંતર પર પ્રતિબંધ મૂક્યો હતો. બરાબર, બળજબરીપૂર્વક કોઈ આપણું ધર્મ રૂપાંતર ન કરી શકે એના પર પ્રતિબંધ મૂક્યો હતો લોકો પર. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. બરાબર, 85% ભારતે સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાનો યુગનો પ્રારંભ કરાવ્યો હતો. ઈસવીસન 1605માં તેનું અવસાન થયું ત્યારે તે મોટા ભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું. મોટા ભાગનું જ્યારે એમનું અવસાન થયું ઈસવીસન 1605માં, એના પહેલાં તેમણે મોટા ભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ કરી લીધું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું.